નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાત માટે હજુ 24 કલાક ભારે। હવામાન વિભાગની આગાહી, 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી અને વલસાડ તેમજ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। चौबीस घंटों तक जो है मेनली जो है गुजरात के जो है कुछ हिस्सों में जो है बारिश से अत्यधिक बारिश देखने को मिल सकती है। उसके बाद जो है बारिश में काफ़ी गिरावट देखने को मिलेगी। हैवी और वेरी हैवी रेनफॉल की उसमें जो है साउथ गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट्स हैं जहाँ पे अगले 24 घंटों में वेरी हैवी रेनफॉल की भी होने की चांसेस है, जिसमें मुख्य तौर पे सूरत, तापी तथा नर्मदा है। और सौराष्ट्र में जो है 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें अमरेली, भावनगर है, जिसमें हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है अगले 24 घंटों में। साथ ही बात करें साउथ गुजरात के बाकी डिस्ट्रिक्ट्स में, उसमें कुछ जगहों पे जो है हैवी आइसोलेटेड रेनफॉल होने की भी संभावना है। साथ ही नॉर्थ गुजरात में अगर हम बात करें, उसमें मुख्य तौर पे आनंद, खेड़ा, पंचमहल, दाहोद, महीसागर, अरावली तथा अहमदाबाद जो डिस्ट्रिक्ट्स हैं उसमें जो है हैवी आइसोलेटेड जो है कुछ जगहों पे होने की संभावना है। साथ ही सौराष्ट्र कच्छ में भी जो गिर सोमनाथ, दीव, जूनागढ़, राजकोट, सुरेंद्रनगर, बोटाड है, वहाँ पे भी जो है हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना अगले 24 घंटों में बन सकती है। तो सूरत ग्राम्यમાં મેઘરાજા મહેરબાન। માંગરોળ, માંડવી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાનો એક રસ્તો બંધ થયો છે। ઉશ્કેરથી મુજલાવ, દેવગઢથી અંધારવાડી, મોરીઠાથી કાલીબેગ, ગોળસંવાથી બલારગઢ અને ઉમરસાડીથી ખરોલીનો માર્ગ બંધ થયો છે। લો લેવલ કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા છે। માંગરોળથી નાની પારડી માર્ગ પણ ઓવરટોપિંગના કારણે બંધ થયો છે। તો અનેક રસ્તાઓ બંધ થયા છે। સતત વરસાદ વરસી રહ્યો છે। કેતન જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। કેતન, શું છે માહિતી? અનેક રસ્તાઓ બંધ થયા છે। ચોક્કસથી વાત કરીએ તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા છેલ્લા 2 દિવસથી મહેરબાન થવા પામ્યો છે। ખાસ કરીને માંડવી અને માંડવી તાલુકાની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માંડવી તાલુકાના 6 અને માંગરોળ તાલુકાના એક જે રસ્તો છે ઓવરટોપિંગને કારણે બંધ થવા પામ્યો છે। ખાસ કરીને ઉશ્કેરથી મુંજલાવ જવાનો જે વાવિયા ખાડીનો બ્રિજ છે એ સિઝનની અંદર 25 થી 27 વખત બંધ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ દેવગઢથી અંધારવાડી, મોરીડાથી કાલીબેલ અને ગોળસંભાથી વલારગઢ અને ઉમરસાડીથી ખરોલી જવાનો માર્ગ પણ હાલ બંધ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અને સમગ્ર આ જે 6 માંડવી તાલુકાને એક માંગરોળ તાલુકાના ઓવરટોપિંગને કારણે રોડ બંધ થવાથી લોકોએ ખાસો એવો ચક્રાઓ ભરીને જવાની નોબત આવી છે। તો ક્યાંક ને ક્યાંક 108 જેવી જે ઇમરજન્સી પ્રભાવિત જે સેવાઓ છે એ પણ પ્રભાવિત થવા પામી છે। અને હાલ જે સુરત જિલ્લાની અંદર વરસાદે પણ વિરામ લેવા પામ્યો છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે સુરતના વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે। કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટરે હતી। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે। આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે। તો કડીના સજાદપુર રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે। નવીન અંડરબ્રિજ બનતા લોકોને હાલાકી પડી રહી છે। હાલ વરસાદી વાતાવરણના કારણે બ્રિજમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તો મૃતદેહને અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી રહી છે। બ્રિજની આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમને મૃતદેહ
તેમનું મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે. ગ્રામજનોએ કહ્યું છે કે બાળકોને શાળાએ આવવા જવામાં પણ તકલીફ થાય છે. અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની લોકોએ માંગ કરી છે. ભાઈ ઓફ થઈ ગયો, એમને લઈ જવાના સંસારમાં બહુ તકલીફ પડતી હતી. પાણી એટલું બધું લોકાચાર લોકો આવે એમને બહુ તકલીફ પડી અને ક્યાંથી આવું ચા જવું એ જ ખબર ના પડે. આવી રીતે પાણી ભરાઈ જાય તો જવાનું છે. જે અંડરબ્રિજ બનાવે છે એની અંદર અમને સતત તકલીફ પડે છે. 2 દિવસ પહેલા અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા, એમને અમારે આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે. છતાં છોકરાઓને સ્કૂલ જવાનું છે, જે તે કોઈ અમારી જીવન જરૂરિયાત પૂરી થતી નથી. જ્યારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે. બરાબર, ઓલ ઓવર મચ્છરાઓ થાય છે. તો રાજ્યના જળાશયોમાં જળક્રાંતિ જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 24 સેન્ટીમીટર બાકી છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર છે. તો સૌરાષ્ટ્રનો ભાદર 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. રાજકોટ પાસે મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. તો બાંટવા ખારા જળાશયમાં પાણીની આવક હવે વધી ગઈ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. કડાણા ડેમમાં પાણીની આવકને પગલે ડેમમાં 65,553 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં સતત પાણીની આવકમાં વધારો. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. તો મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. બપોરે 1 કલાકે ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જૂનાગઢના ઘેડમાં ફરી આવ્યું છે પૂર. બામણાસા ગામમાં ફરી વળ્યા છે પાણી. ઓજત નદીના પાણીથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેતરમાં નદીનો ધસમસતો પ્રવાહ આ પાણીમાં જાય છે. એ નદી નહીં ખેતર બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. તો અહીં સતત પાણી છે તે જોવા મળી રહ્યું છે. ઘેડમાં એકવાર ફરી પૂર આવ્યું છે, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ઓજત નદીના પાણીથી જળબંબાકાર થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લોધિકા તાલુકાના ખીડસરા, મેટોડા, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. તો વડોદરાના વાઘોડિયામાં દેવ નદી 2 કાંઠે વહેતી થઈ છે. દેવ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાયું છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી 2 કાંઠે વહેતી થઈ. વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે ઉપર દેવ નદીના પાણી ફરી વળ્યા છે. વ્યારાથી ફલોડ, ઢોલાર, ડભોઈ તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે. સિઝનમાં દેવ નદી ત્રીજી વખત 2 કાંઠે વહેતી જોવા મળી છે. તો નવરાત્રિને હજુ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વરસતા મેઘરાજાએ ગરબા આયોજકોના આયોજન પર પાણી ફેરવી દીધું છે. એસજી હાઈવે પરના પાર્ટી પ્લોટમાં પાણી અને કાદવ કીચડ થતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થઈ ગયો છે. હાલ અમે છીએ અમદાવાદના એસજી હાઈવે પરના એક પાર્ટી પ્લોટમાં. જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યો છે અને આ વરસાદી વિઘ્ન જે છે તે ક્યાંક ને ક્યાંક ગરબા મહોત્સવ જે છે તેના પર પાણી ફેરવી રહ્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે આ પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે. કાદવ કીચડ જે છે તે જોવા મળી રહ્યું છે અને બીજી તરફ કામગીરી જે છે તે અત્યારે અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે ગરબા મહોત્સવની. પરંતુ જે પ્રકારે વરસાદ જે છે તે ધીરે ધીરે વરસી રહ્યો છે અને એના કારણે ગરબા આનું જે આયોજન છે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે અને ગરબા આયોજકનું જે આયોજન છે તેના પર પાણી ફરી વળ્યું છે અને ક્યાંક ને ક્યાંક ગરબા મહોત્સવ યોજાશે કે કેમ અથવા તેનું આયોજન કેવી રીતે કરવું તે અત્યારે ચિંતા આયોજકોમાં જોવા મળી રહી છે અને આયોજકો જે છે ગરબાના તેઓ ચિંતામાં મુકાયા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો નવરાત્રી પર મંડરાઈ રહ્યું છે વરસાદનું વિઘ્ન. અમદાવાદના એસજી હાઈવે પરના પાર્ટી પ્લોટમાં વરસાદના કારણે પાણી અને કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો બીજી તરફ નવરાત્રીની તૈયારીઓ પર મેઘરાજાએ પાણી ફેરવતા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3.25 કરોડનું ઇન્સ્યોરન્સ ગરબા આયોજકોએ લીધો છે. આરાધનાનું પ્રતીક એવા ગરબા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગરબા આયોજકો જે છે કે તેઓની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે જે પ્રકારે વરસાદી વિઘ્ન નડી રહ્યું છે અને તેના કારણે કામગીરીમાં થોડો બ્રેક પણ વાગી રહ્યો છે. પરંતુ વાત કરવામાં આવે આકસ્મિક ઘટનાઓની, તો જે પણ ગરબા આયોજકો જે છે તે પોતાના ગરબા મહોત્સવમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે. અને આ ગરબા આયોજકે જે છે તે 3.25 કરોડનો ઇન્સ્યોરન્સ જે છે તે આ ગરબા મહોત્સવને લઈને લીધેલો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત વડોદરાની વાઘોડિયાનો દેવ ડેમ ઓવરફ્લો થયો છે. દેવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તો 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાઘોડિયા ડભોઈના નદી કિનારા પરના ગામોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદ વરસતા દેવ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. તો ગીર સોમનાથના વેરાવળ સોમનાથ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી. સેન્ટ મેરી સ્કૂલ સામેના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. દબાણો દૂર કરતા સમયે નજીકના વિસ્તાર અને મુખ્ય રોડ રસ્તાઓ પોલીસે બંધ કરાવ્યા. તો હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સોમનાથ મંદિર પાછળ અને નવા સર્કિટ હાઉસ નજીકની 58 એકર જગ્યામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. તો જે કાયદેસર જગ્યાઓ હતી તે સુરક્ષિત રાખવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન લગભગ 1400 પોલીસ કર્મીઓ તૈનાત હતા, જેમાં જૂનાગઢ રેન્જમાં 3 જિલ્લાના 3 એસપી, 10 ડીવાયએસપી, 35 પીઆઈ, 70 પીએસઆઈ સહિત 7 એસઆરપીની કંપની પણ તૈનાત હતી. ગેરકાયદેસર દબાણોને દૂર કરવા જેસીબી અને હિટાચી મશીન ઉતારાયા હતા. આ કામગીરી સમયે 13 લોકોની અટકાયત પણ કરાઈ હતી. મોડી રાતથી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જે સાંજ સુધી ચાલશે. તો મોરબીમાં લીલાપર રોડ પર આવેલા વજેપર ગામતળની સરકારી જમીન પર દબાણને લઈને મામલો ગરમાયો. આ દબાણ ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું. ત્યારે મોરબીના જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યું કે દબાણ બાબતે 2 મહિના પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવાઈ છે. તંત્ર કોઈના રાજકીય દબાણમાં કામ નથી કરતું. આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે. ત્યારે આ તરફ સરકારી જગ્યા પર દબાણ કરનાર ભાજપ આગેવાન અરવિંદ બારૈયાએ જણાવ્યું કે આખો પાર્ટી પ્લોટ ગેરકાયદેસર નથી. મારી જમીનની આજુબાજુમાં સરકારી ખરાબાની જમીન છે. તે જમીનની જંત્રી મુજબ રકમ ભરીને તે જમીન મેળવવા માટે અરજી કરેલી છે. જમીન પર કોઈ દબાણ કરેલ નથી. આ મામલે તંત્ર જે નિર્ણય લેશે તેમાં પૂરો સહકાર આપીશ. લગભગ 2 માસ 2.5 માસ જેટલો સમય થયો છે. મારા મામલતદાર શ્રી રજા ઉપર પણ હતા અને બીજા અન્ય કામના કારણે કદાચ આ કામગીરી કરવામાં એમને મોડું કર્યું હશે. પણ હવે તંત્ર બને એટલા ત્વરિત ઝડપે કામગીરી કરી અને એકદમ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશે. લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી છે. એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું. એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ ન કર્યું. એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે. તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ઠેર ઠેર વન વિભાગની જમીન પચાવી પાડવાનો આક્ષેપ થયો છે. લીંબડિયા ચોકડી પાસે વન વિભાગની જમીન પરના 40 જેટલા વૃક્ષો કાપીને જેસીબી ફેરવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માથાભારે તત્વો વન વિભાગની જમીનને સમથળ કરી જમીન પોતાના નામે કરવાની કોશિશ કરી રહ્યા છે. નકલી દસ્તાવેજ બનાવી હાઈવે ટચનો સર્વે નંબર બતાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ સ્થળ પર પહોંચીને કામ રોકાવ્યું અને વન વિભાગને જાણ કરતા વૃક્ષો કબજે લેવાયા. જો કે વન વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. લીંબડિયાની અનેક સરકારી
ફોરેસ્ટ ખાતાની જમીનો માથાભારે તત્વોએ એમની મનસ્વી રીતે સરકારશ્રીના જે કંઈ ઓફિસરો એમની મિલાપીણાના રીતે એમણે આ જમીનો પચાવી પાડેલી છે. ફોરેસ્ટના વર્ષો પહેલા 2003માં વૃક્ષ રોપવામાં આવ્યા હતા. એ વૃક્ષને આજે 20 વર્ષ પૂરા થયા. 20 વર્ષ પછી એ વૃક્ષો કોઈને જાણ કર્યા વગર ફોરેસ્ટની તાબામાંથી એ વૃક્ષો કાપી અને જગ્યાનો ખોટી રીતે પુરાવો રજૂ કરી અને અમારી માલિકી છે એ રીતનો પુરાવો સાબિત કરવા માટે વૃક્ષો કાપી અને એ જગ્યા કબજે કરવાનો ટ્રાય કરેલો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એ લોકોએ લાકડા જપ્ત તો કર્યા છે, પણ એ લોકો ફોરેસ્ટ વિભાગમાં અમે વારંવાર ફોન કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે ચાલુ જ છે, કામ ચાલુ જ છે. હજુ સુધી કોઈ અમને જવાબ આપતા નથી, માહિતી નથી આપતા શું કરી રહ્યા છે. ડીએફઓ સાહેબને વાત કરી, ડીએફઓ સાહેબે બી કઈ આપણને જનતાને કોઈ જવાબ આપતા નથી. તો વન વિભાગે 3 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો. અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આ કાર્યવાહી થઈ રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. તો બીજી તરફ કપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાનું આરએફઓએ નિવેદન આપ્યું. એ જગ્યા ઉપર ગુનેગાર પાર્ટી જે કોઈ જેને આ કૃત્ય કર્યું છે એના દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં આવેલા છે. હવે પછી આપણા ડિપાર્ટમેન્ટ અને એ પાર્ટી દ્વારા સંયુક્ત માપણી કરી જમીનનું સ્ટેટસ નક્કી કરવાનું થાય છે. ત્યાં સુધી જગ્યા ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પ્રોટેક્શન ટ્રેન્ચ અને અન્ય ટ્રેન્ચો પાડી પોઝિશન હાલ પૂરતું મેળવી લીધેલું છે. તો રાજકોટના નામાંકિત આરકે ગ્રુપ બિલ્ડર સામે આક્ષેપ. આરકે પ્રાઇમ 2 નામના બિલ્ડિંગમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરકે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ થયો છે. બિલ્ડિંગના ઓફિસ ધારકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ ફરિયાદ ન નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો. પોલીસે કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો, જેના કારણે કોર્ટે ફરી તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. 2 વ્હીલરનું પાર્કિંગ ટેરેસમાં બતાવ્યું છે, પરંતુ આવી કોઈ સુવિધા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો. પાર્કિંગ બાબતે અમને પૂરેપૂરું આપ્યું હતું કે તમે પાર્કિંગ આપણે પૂરું છે અને તમે પાર્કિંગ કરી શકો છો. જગ્યા પૂરી ફાળવવામાં આવેલી છે. અમે જ્યારે પરચેસ કરીને અહીંયા શિફ્ટ થયા ત્યારે અમે નીચે ગાડી લઈને જઈએ છીએ. અમને રોકવામાં આવે છે કે તમે વેચાણથી પાર્કિંગ ખરીદો તો જ તમે ગાડી મૂકી શકો છો. અને વેચાણ માટે અમારી પાસે 2.5 લાખ રૂપિયા માંગવામાં આવે છે. એની સામે અમને 2500 રૂપિયાની જ પહોંચ ફાળવે છે. ફરિયાદીએ કોર્ટને ફરી વિનંતી કરી કે સાહેબ આ તપાસ છે એ યોગ્ય રીતે થઈ નથી અને આમાં કોઈ જવાબદાર કે ભોગ બનનારની કોઈ નિવેદનો નથી. એટલે કોર્ટે એવું હેલ કર્યું કે આ તપાસ એપેરેન્ટલી અત્યારે થોડી ક્ષતિયુક્ત ગણાય છે. સમગ્ર મામલે આરકે ગ્રુપના પીઆરઓ દિલીપ ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આરકે ગ્રુપ પોઝિટિવ ગ્રુપ તરીકે વિખ્યાત છે. જે પ્રશ્ન છે તે સરળતાથી ઉકેલી શકાય તેવો પ્રશ્ન છે. આ મામલે અમને અદાલતની કોપી મળી નથી. આરકે ગ્રુપ વિશે આપ સૌ જાણો છો અને એના વિશે પ્રશંસા કરવાનો આ અવસર નથી, પણ એક પોઝિટિવ ગ્રુપ તરીકે એ વિખ્યાત છે. બિન વિવાદાસ્પદ છે. અદાલતમાં રજૂઆત થઈ છે, પણ એની કોપી અમને મળી નથી અને મારા જાણવા પ્રમાણે ફરિયાદ થઈ છે કે નથી થઈ એ વિશે ગ્રુપ પોતે જ્ઞાત નથી અત્યારે. તો અરવલ્લી જિલ્લામાં 4 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા, મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. મોડાસા શહેરના 4 રસ્તા હજીરા વિસ્તારમાં વરસાદી માહોલ. તો માલપુરના સજ્જનપુરા, કંપા, વણજારી, ગોવિંદપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરજના ભુજરી, લીંબોદરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી ફેલાઈ છે ઠંડક. તો ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહારાજા સર ભગવંતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ થયું છે ઓવરફ્લો. તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક જોવા મળી રહી છે. તળાવમાં 162 MCFT પાણીનો સંગ્રહ થતો હોવાની પણ વિગત. બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના પીપળજ પાસે દીપડો દેખાયો. રાતના સમયે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ગ્રામજનોએ વન વિભાગને પણ દીપડો દેખાયાની જાણકારી આપી. વન વિભાગની ટીમે માહિતીના આધારે તપાસ હાથ ધરી. તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાના પગલાના નિશાન પણ જોવા મળ્યા, જે આધારે વન વિભાગે
શોધવાની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગરના પીપળજ ગામ ખાતે દીપડાએ દેખા દીધા છે અને જેને લઈ અને ગામ આખું ચિંતામાં સરી પડ્યું છે. ગામમાં ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જ્યાં દીપડો દેખાયો હતો તેને લઈને લોકો જે વાત કરી રહ્યા છે તે સ્થળ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. ત્યાંથી કેટલાક તથ્યો આધારે કહી શકાય કે હા, દીપડો અહીંયા જોવા મળે તો નવાઈ નથી. કારણ કે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્યની બાજુમાં જ એક્ઝેક્ટ પાણીનો કુંડ જે છે તે આવેલો છે. એટલે એક વાત એ પણ કહી શકાય કે ક્યાંક પાણી પીવાનો સોર્સ હોવાના કારણે દીપડો અહીંયા આવ્યો હોય તો નવાઈ નહીં. એક પ્રકારનો અંદાજ આ પણ લગાવી શકાય અને એની એક્ઝેક્ટ બાજુમાં લોકોના ખેતર જે છે તે પણ જોવા મળી રહ્યા છે. લોકો અહીંયા ખેતરમાં ઓરડી જે છે તે જોવા મળી રહી છે અને ઓરડીમાં રહેણાંકમાં રહેતા હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે. સાથે સાથે આ રસ્તો જે છે અહીંથી ગામ 100 મીટરના અંતરે આવેલું છે. આ રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે અને અહીંયા વન વિભાગની ટીમ જે છે તે સવારે આવી હતી. આ વિસ્તારની અંદર ચકાસણી જે છે તે પણ કરી હતી કે શું સાચે અહીંયા દીપડો દેખાયો છે તેને લઈ અને તેણે પણ તપાસ કરી હતી. પરંતુ તેના બાજુના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં મોટું ઘનઘોર જંગલ જે છે તે લાગી રહ્યું છે. ગામની 100 મીટર દૂર આ પ્રકારની કોતરો આવેલી છે. કોતરની અંદર અસંખ્ય બાવળો જે છે તે ઉગેલા જોવા મળી રહ્યા છે. ઘનઘોર જાણે જંગલ હોય જંગલ જે છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. વન વિભાગે પણ લોકોએ જે પ્રકારે દીપડો દેખાયો હોવાની વાત કરી હતી તેને લઈ અને જે ગામની અંદર ફફડાટ છે, વન વિભાગ આવ્યું હતું. ગામ લોકોએ કયા પ્રમાણે ફૂટપ્રિન્ટ શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અહીંયાથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા જે છે તે હાથ નથી લાગ્યા. પરંતુ વન વિભાગ દ્વારા સતત પ્રકારની દેખરેખ જે છે તે કરવામાં આવી રહી છે. અમે જે તરફ જઈ રહ્યા છીએ તે ઘનઘોર જંગલ જે છે તે જોવા મળી રહ્યું છે. આ જંગલ અંદરથી દીપડો દેખાયો હોવાની બાબતો સામે આવી રહી છે, જેને લઈ અને ગામમાં ફફડાટ છે કે દીપડો છે તો ક્યાં છે, ક્યારે હવે દેખાશે અને આ ફફડાટ ક્યારે દૂર થશે તેને લઈ અને લોકોમાં એક ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે દીપડો ક્યારે પકડાય છે અને દીપડો દેખાયો હતો તો તેને લઈ અને નક્કર પુરાવા પણ ક્યારે હાથ લાગે છે તે તો સમય નક્કી કરશે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ગીર ગઢડાના ચીખલીકુબા તુલસીશ્યામ રોડ પર વરસતા વરસાદની મોજ માણતું સિંહ યુગલ જોવા મળ્યું. ઝરમર વરસાદમાં સિંહ યુગલ મુખ્ય રોડ પર આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ગીર ગઢડાનો આ વિડીયો છે જે જોઈને લોકોમાં ડરનો પણ માહોલ જોવા મળ્યો હતો. જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો. સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું છે. તો વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે સંતરામપુરમાં ચાલતા 130 વર્ષ જૂના રવેડીના મેળાની મજા બગાડી છે. ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદમાં ડાંગર આડી પડી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. સુરતના વાલક બ્રિજ પર યુવતી સાથે બ્રિજ પર ઊભા રહેલ રીલ બનાવનાર નબીરાવ ઝડપાયા. નબીરાવે કોન્સ્ટેબલ પર ચડાવી કાર. કોન્સ્ટેબલે કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ પર લટકી રહ્યો. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. એલઆરડી જવાન નિલેશ પ્રેમજી સ્પીડ ગન લઈને ત્યાં ઊભા હતા, જેઓએ બ્રિજ પર અકસ્માત થશે તેવી ચેતવણી પણ આપી હતી. જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રાજલ ખેની અને ધુપરીન વાસાણીની કરી છે ધરપકડ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.